નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દરેક સફળ માણસની પાછળ ઘણા બધા અસફળ વર્ષો હોય છે. તો આજના વિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 21/6/2026 રવિવાર, જેઠ સુદ સાતમ તિથિ છે 15-21 સુધી. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે 9-32 સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. સિદ્ધિ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ, જે 15-40 સુધી છે. ત્યારબાદ કન્યા રાશિ છે, કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. દિન વિશેષમાં જોઈએ તો આજે ભાનુ સપ્તમી છે. વિષ્ટિ 15-21 થી 27-26 સુધી છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અને જન્મ તારીખ છે 8/6/1970. જન્મનો સમય કયો છે? રાત્રે 12 વાગે. અને સ્થળ કયું છે? અંકલેશ્વર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમનું આરોગ્ય સારું નહીં રહેતું બેન. જી, જો આરોગ્ય અંગે તમને જે પણ કંઈ દ્વિધા છે એના માટે એટલું કહેવાય કે હાલમાં થોડી ચોકસાઈ રાખવી, જ્યાં જરૂર પડે ત્યાં આગળ દાક્તરી માર્ગદર્શન લેવું. કોઈ મોટી ચિંતા જેવું લાગતું નથી. પરિસ્થિતિ નિયંત્રણમાં રહે, સુધારા પર રહે તેવા યોગ વધુ બનાવ જરૂરી છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે, રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે, એ વસ્તુ વધુ અગત્યની છે. અને અનુકૂળ હોય તો ગાય અને કૂતરાને જ્યારે પણ તમને સમય મળે, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે દરરોજે રોટલી આપવી એ પણ ઈચ્છનીય બને છે. તમે થોડીક આ પ્રકારની ભક્તિ કરો, જ્યાં દાક્તરી માર્ગદર્શનને અનુસરવાનું છે એ મુજબ તમે કરો તો પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બને અને કોઈ મોટી પરિસ્થિતિ ના સર્જાય કે વસ્તુ નિયંત્રણમાં રહે તેવું કહી શકાય. માટે થોડી ભક્તિ કરો અને આ પ્રકારે તમે થોડું ધ્યાન આપો તો તમારા માટે આગળ જતા સમય જે સારો છે એમાં પરિસ્થિતિ ધાર્યા કરતાં પણ વધુ સારી રહે તેવું બની શકે. જી, જયંતિલાલભાઈ જોડાઈ ગયા છે. જયંતિલાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/6/1960. જન્મનો સમય કયો છે? સમય તો મને યાદ નથી. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારો 10 વર્ષથી પેરાલિસિસ થઈ ગયો છે. દવાઓ બહુ કરાવી પણ કઈ ફરક પડતો નથી. જી જી, જો હવે તમારો જે આરોગ્યલક્ષી પ્રશ્ન છે એમાં એટલું જરૂરથી કહેવાય કે અત્યારે 2026 થોડું તમારે આરોગ્ય બાબતે કંઈ પણ પરિસ્થિતિ સુધરે, તમે જે પણ દવા કે અન્ય ઉપચાર તમારા ચાલતા હોય એ થોડા કારગર નીવડે તેવું બને. એટલે તમે દાક્તરી માર્ગદર્શન લેતા રહેજો અને શક્ય હોય જે ઉપચાર એ મુજબ થતો હોય એ કરો, તો જેથી કરીને પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવી શકે અથવા પરિસ્થિતિમાં તમે થોડાક અનુકૂળ થવા લાગો
તેવું બનવા જોગ છે. એટલે તમે ખોટા અર્થહીન વિચાર ના કરતા સારા વિચાર, હકારાત્મક વિચાર સતત કરી પ્રયત્ન કરો, એ વસ્તુ વધુ અગત્યની બને છે. આ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને અને સવારે પણ ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યની છે. અન્ય તમે જે પણ રોજિંદી ભક્તિ કરતા હો એ કરો, જેથી કરીને તમારા પરિસ્થિતિમાં થોડાક હકારાત્મક વલણો ઊભા થાય તેવું આપણે કહી શકીએ. જી, નિખિલભાઈ જોડાઈ ગયા છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/3/2009. જન્મનો સમય કયો છે? સવારે 8:55. અને સ્થળ કયું છે? ઝઘડિયા, ભરૂચ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે 12 સાયન્સ. આપનો પ્રશ્ન ક્લિયર નથી સંભળાયો. મારે 12 સાયન્સ પૂરું થયું છે, તો એન્જિનિયરમાં સારું કે પાયલોટમાં એમ? જી, જો હકીકતમાં તો તમે સારું એક કેરિયર માટે એક ટાર્ગેટ રાખ્યો છે કે કઈ જગ્યાએ જવું, એ બહુ સારી વસ્તુ છે. અને મને તમારું એન્જિનિયરિંગ લાઈન થોડીક વધુ સરળ દેખાઈ રહી છે. એટલે જો એન્જિનિયરિંગ લાઈનમાં તમે જવા માટે પ્રયત્ન કરો તો પણ વધુ અનુકૂળ છે. પાયલોટ માટે જો તમે અગાધ મહેનત અને આયોજન કરો તો જ તમારા માટે અનુકૂળ છે. અને જ્યારે આ એન્જિનિયરિંગ થોડુંક એમાં સરળ બને છે, એટલે એ રીતે તમે ગણતરી આયોજન કરજો. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પણ ખાસ કરીને તમારે મિકેનિકલ, સિવિલ, આર્કિટેક્ચર જેવા ક્ષેત્રમાં તમારા માટે સારી લાઈન બની શકે છે. અને અથવા એવા કોઈ રિલેટેડ કામ તમે કરો તો પણ તમારા માટે સારું રહે તેવું બને. આર્કિટેક્ચર અથવા ઇન્ટિરિયર પણ તમારા માટે વધુ અગત્યનું બને છે. એટલે એન્જિનિયરિંગમાં જો આવા પ્રકારની કોઈ બ્રાન્ચીસ હોય તો સિવિલ ને મિકેનિકલ પણ તમારા માટે વધુ સારી બને છે. તો એ રીતે તમે વિચાર કરો, આયોજન કરો, એ વધુ અગત્યનું છે. અને સૌથી સારી વસ્તુ એ છે કે તમારા માટે અત્યારે કેરિયર માટે 2026, 27, 28 ને 29 સળંગ 4 વર્ષ સારા મને લાગી રહ્યા છે. એટલે તમે ભગવાનનું નામ દઈ યોગ્ય આયોજન, યોગ્ય માર્ગદર્શન સાથે મહેનત કરવા લાગો. સમય સારો છે એટલે મહેનતને સારું ફળ મળે તેવું આપણે કહી શકીએ. તમારી સારી કારકિર્દી બને અને કારકિર્દીમાં પણ તમે પ્રગતિ કરો, તે હેતુથી તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અને ગાયત્રી મંત્રની એક માળા કરો, પ્રાર્થના કરો. એટલે રોજિંદી ભક્તિ સાથે તમે આ પ્રકારની થોડીક ભક્તિ કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ખુશ્બુબેન છે. ખુશ્બુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/9/2009. જી, 18/9/2009. જન્મનો સમય કયો છે? 10:10. કયો? 10:10. એ સવારે કે રાત્રે? સવારમાં. અને સ્થળ કયું છે? ગોધરા. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? મારી બેબી માટે પૂછવું છે, એને ભણવામાં કેવું રહેશે એમ. જી, જો ભણવામાં તો અત્યારે થોડુંક સારી પરિસ્થિતિ બની શકે એવું લાગે છે. જો એનામાં ચંચળતા રહેતી હોય તો એ ચંચળતાને તમે માર્ગદર્શન આપી પ્રેમથી સમજાવટ કરશો તો પરિસ્થિતિ સારી બનશે. એના માટે વિદ્યાભ્યાસ તો સારો દેખાઈ રહ્યો છે. અને એમાં પણ અત્યારે નજીકના સમયના જે છે 26-27નું વર્ષ છે, એ પણ સારું દેખાય છે. એટલે તમને એને વિદ્યાભ્યાસમાં રુચિ જાગે તેવા કંઈ પણ પ્રકારના માર્ગદર્શન, કેવા ઇનપુટ્સ આપો, ઉત્સાહ થાય ભણવા બાબતે, એ અંગે કંઈક પ્રેરણા આપો, એ વસ્તુ તમારા માટે અગત્યની છે. અત્યારે એને આ વસ્તુ સાથે સાથે જો તમે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો ને તો પણ વધુ અગત્યનું છે. જો એ પોતે ના વાંચે તો ઘરની કોઈ પણ વ્યક્તિ એના સંકલ્પ સાથે વાંચે, એ પણ જરૂરી છે. જી, શોભનાબેન જોડાઈ ગયા છે. શોભનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરાની જન્મ તારીખ છે 3/3/90. 3/3/90. 3/3/90.
જન્મ સમય સાંજના 6, 6:30 ની આસપાસ વચ્ચે. જી, અને સ્થળ? સ્થળ સનાળા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એને ધંધામાં ક્યાંય સફળતા નથી, તો એક તો એની રાશિ કી છે અને ધંધામાં એને ક્યારે સફળતા મળશે ને કી ધંધામાં એને લેણું છે. જી, જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે એનો હાલનો જે સમય જે છે લગભગ દિવાળી સુધીનો સમય મધ્યમ છે, એટલે એને થોડીક મહેનત, વર્તમાન જે પણ કામકાજ છે એ કામકાજ થોડુંક કંટાળાજનક બને તેવું કહેવાય. એટલે એમાં થોડી ધીરજ રાખવી, પરિસ્થિતિ દિવાળી પછી ઘણી સારી સુધરે તેવું બને. એટલે હાલમાં જે પણ કામ કરે છે એમાં મન દઈ, એકાગ્રતા રહી અને કામ કરે, પ્રયત્ન કરી એકાગ્ર રાખવાનો એ પણ તમારા માટે વધુ ઈચ્છનીય છે, જેથી કરીને એને કામકાજ અંગે અનુકૂળતા રહે. એ પોતે કયા વ્યવસાય નોકરીમાં છે તમે કીધું નહીં, અને કયા વ્યવસાયમાં જવા માંગે છે એ પણ તમે કીધું નહીં, પરંતુ એની કુંડળી મુજબ જો એને માર્ગદર્શન જોઈતું હોય તો એને શેમાં રુચિ છે એ જાણવું, અને છતાં પણ એને આ માટે થોડુંક જો કુંડળી મુજબ એને કંઈ પણ પ્રકારના ટ્રેડિંગ એટલે કેવા કે મોજશોખને લગતી વસ્તુ હોય, ખાણીપીણીને લગતી વસ્તુ હોય, જે નાના પાયે ટ્રેડિંગને લગતું કામ થાય, કમિશનને લગતું કામ થાય તેવું કરી શકાય ખરું. અને કારકિર્દી અંગે તમે સારો વિચાર ધરાવો છો કે શું કરવું, તો તમે આ બાબતે તમારા સ્થાનિક વિદ્વાનને પાસે જઈ એકવાર ફુરસદે એને શેમાં રસ છે અને એમાં એને કેવા યોગ છે, અને અથવા એની કુંડળીમાં શું યોગ બતાવે છે ને એ કરવા કેપેબલ છે વગેરે જેવી બાબતોની જો સમય લઈ અને ત્યાં આગળ ચર્ચા કરો તો તમને ખૂબ સંતોષકારક જવાબ મળે. હાલમાં જે સમય થોડો મધ્યમ છે એના માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો એ વસ્તુ વધુ અગત્યની છે. જી, દર્શનભાઈ જોડાઈ ગયા છે. દર્શનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 11/2/89. સમય કયો છે જન્મનો? 1:30 1:30 બપોરે કે AM. ઓકે. અને સ્થળ કયું છે? પાલનપુર. પાલનપુર. હા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ હેલો, કરું છું. ફરી એકવાર પ્રશ્ન જણાવો. હા, હું તો એક પ્રાઇવેટ નોકરી કરું છું અત્યારે, જી, પણ મારે એક બિઝનેસ કરવો છે, તો કરી શકાય કે નહીં કરી શકાય? શેનો બિઝનેસ કરો છો આપને? હોશિયારીનો છે. જી, હા. જો બ્રાન્ડ હોશિયારીનો બિઝનેસ કીધો ને, હા, જો એ બિઝનેસ તમારે કરવો હોય તો કરાય, નાના પાયે કરવો હોય તો કરાય. એમાં મોટું મૂડીરોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું એ ઈચ્છનીય છે. અત્યારે સમય એવો છે તમારો કે કોઈ પણ કામકાજ તમે નાના પાયે શરૂ કરો અને તમારે આગળ સફળતા માટે જો થોડી ધીરજ રાખવાની તૈયારી હોય તો તમે એ કામકાજમાં આગળ વધી શકો ખરા. એટલે તમે એ બાબતે વ્યવહારુ વ્યક્તિ અને એ બજારનું એની સ્થિતિ શું છે એ જાણી અને પણ તમે નિર્ણય લઈ શકો. બાકી તમે ધીરજ રાખીને આગળ વધવા માગતા હો તો તમારો આ બિઝનેસ થોડોક અનુકૂળ કહી શકાય ખરો. એમાં મોટું મૂડીરોકાણ ના કરતા એવી ખાસ સલાહ છે. આ માટે તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ ભક્તિ કરો એ વધુ ઈચ્છનીય છે. જી, હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા વધી જશે. થોડીક વ્યવહારુ પણ બનવું જેથી કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં રહે અને ક્યાંય ગેરસમજ ન થાય. કોઈ કામ એવું આવી જાય કે એમાં ધાર્યા કરતાં વધુ વ્યસ્તતા આવે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમારી કોઈ ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને. આતુરતા પણ તમારામાં વધુ રહે,
કંઈ પણ વાત જાણવાની, રજૂ કરવાની આતુરતા તમારામાં રહે. વાર્તાલાપમાં પણ થોડીક શાંતિ જાળવવી અગત્યની છે, જેથી કરીને વાતચીત દરમિયાન કોઈ વાત સમજવામાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રહે. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. કોઈ કામકાજમાં ધીરજ રાખવી એ જરૂરી છે, જેથી કરીને કામકાજમાં કોઈ વિક્ષેપ ન પડે. ધાર્મિક ભાવ પણ તમારામાં વધુ દેખાય તેવું બને. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની જ ફરી એકવાર વાત કરીએ તો કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેમના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં આજે થોડું ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. બહુ જરૂર પૂરતી જ વાતચીત કરવી અગત્યની છે. ઉતાવળ વૃત્તિ પણ તમારામાં વધુ દેખાય, માટે ત્યાં પણ થોડી ધીરજ રાખવી. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, તેનો સંતોષ મળે. તમારું માન, આદર આજે સારું જળવાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. મિત્રો સાથે સમય આજે પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. આમાં પણ સમયનો વ્યય થાય. કોઈ કામકાજમાં સમયના વ્યયને કારણે કામ વિક્ષેપ ન થાય તેનું ધ્યાન રાખવું. થોડી ધીરજ વાતચીત કરવામાં પણ રાખવી, જેથી કરીને જાણે અજાણે કોઈની સાથે ગેરસમજવાળી વાત ન થાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જયદીપભાઈ છે. જયદીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/8/1981. જન્મનો સમય કયો છે? બપોરે 2:30. અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? કોઈ પણ ધંધામાં સફળતા નથી મળતી, પૈસાની બચત નથી. ઓકે, કયા ગ્રહ યોગ છે નડે છે? કોઈ પર્ટિક્યુલર એક ગ્રહને કારણે એવું થાય અથવા કોઈ એક યોગને કારણે એવું થાય એવું બનતું નથી. કુંડળીમાં ઘણા બધા મુદ્દા જોવાના હોય છે. તમારા પ્રશ્નમાં તો તમારું જન્મ લગ્ન, એની કેવી મજબૂત સ્થિતિ છે, સાથે તમારું કર્મસ્થાન, એની શું મજબૂત સ્થિતિ છે, અને ગોચરનો સમય વગેરે જેવી બાબતો પણ મુખ્ય રીતે જોવી પડતી હોય છે. જેમ કે તમે કહો છો કે આ ગ્રહ યોગ સાથે ઉપરાંત આવી બધી બાબતો જોવી પડતી હોય છે. તો એ બાબતે ગણતરી કરવા જઈએ તો હાલમાં સમય એવો છે કે તમે તમારા કામકાજમાં પ્રયત્નશીલ વધુ રહો, અને પ્રયત્નશીલ રહેશો તો ધીરે ધીરે એ વસ્તુ પર તમારી જે ફરિયાદ છે દૂર થશે, એમાં પણ તમને ફળ મળશે તેવું બને. આગળ 2027 તમારા માટે સારું દેખાઈ રહ્યું છે, એટલે ચિંતા ના કરો. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના જે પાઠ છે, શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે. અઠવાડિયામાં એકવાર જેવી તમારી અનુકૂળતા મુજબ તમે નજીકના શંકર ભગવાનના મંદિરે જાઓ, ત્યારે એકાદ ચમચી જેટલું પંચામૃત બનાવીને જાઓ અને તેનો અભિષેક કરો. પછી જળ વડે અભિષેક કરી પ્રાર્થના કરો, અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, જેથી કરીને તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થાય તેવું બને. એટલે ધીરજ રાખો, ભક્તિ કરો અને પ્રયત્ન ચાલુ રાખો. પરિસ્થિતિ આગળ જતાં સુધરે તેવું આપણે ગણતરી કરી શકીએ. જી, પારુલબેન જોડાઈ ગયા છે. પારુલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રશ્ન તો એ છે કે અમારા ઘરમાં માતાજી છે, 6 પેઢી છે. શું?
6 પેઢીથી અમારા ઘરમાં માતાજી છે હા બહુચર, તો એ ખંડિત થઈ ગયેલા છે, તો એ ઘરમાં રખાય કે ન રખાય? જો આ તમારો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે, કારણ કે 6 પેઢીથી જે માતાજી હોય તમારે ત્યાં અને તમે પૂજા કરતા હોય એટલે એ માતાજીનો પ્રભાવ તમારા ઘર પર, તમારા પરિવાર પર ઘણો સારો હોય, એટલે તમે શ્રદ્ધા પૂરેપૂરી એ મૂર્તિ પર રાખો અને તમે કોઈ આ જે માતાજી છે એ માતાજીના મંદિરે જઈ અને ત્યાં આગળ જે વિદ્વાન હોય એને પણ આ બાબતે પૂછો. એ વસ્તુ મારી દૃષ્ટિએ વધુ વ્યવહારુ લાગે છે, કારણ કે જે એ માતાજીના પારંપરિક રીતે પૂજા ભક્તિ જે કરતા હોય મંદિરમાં, એની પાસે પણ આનું જ્ઞાન અને એનું સમજૂતી નિરાકરણ પ્રોપર મળે તેવું મારું માનવું છે. એટલે અત્યારે કોઈ ચિંતા કે ખોટા વિચાર ના કરતા માતાજીની ભક્તિ તો તમે ચાલુ જ રાખજો. કોઈ કારણસર અથવા સમયને કારણે મૂર્તિમાં કંઈક વસ્તુ બનતી હોય તો તમે એને કારણે ખોટો વહેમ ના રાખતા અને એ માતાજીના કોઈ મંદિર હોય તો એ માતાજીનું કોઈ મોટા મંદિરે જઈ ત્યાંના કોઈ વિદ્વાન હોય, પૂજારી પંડિત હોય એને પૂછી અને એનું માર્ગદર્શન લઈને કરજો. ચોક્કસ તમારા દરેક સમાધાનનું, શંકાનું સમાધાન થઈ જશે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને. કામકાજ થોડુંક વિલંબિત પણ થાય, માટે થોડીક શાંતિ જાળવવી. થાકની અસર આજે તમારામાં વધુ રહે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય. થોડીક વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે. કામ ટાળવાનું મન થાય, કામ બીજાને સોંપવાનું મન થાય તેવું પણ બને. ધન રાશિ કામકાજમાં વ્યસ્તતા થોડીક વધે તેવું બને. વિચારોમાં પરિવર્તન થતાં વધુ જોવા મળે તે પણ બને. પરિવાર સાથે આજે વાર્તાલાપ વધે તેવા પણ યોગ બને છે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન આજે તમારું વધુ રહે તેવું બને. કોઈ જગ્યાએથી ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર આજે વધુ થાય તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં થોડી ધીરજ રાખવી અગત્યની છે. સત્કાર્યની ભાવના પણ રહે, આદરભાવની વૃત્તિ પણ રહે તેવું બને. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. થોડી ધીરજ આજે તમારે વાતચીત કરવામાં, વ્યવહારમાં રાખવી જરૂરી છે. કામકાજમાં પણ થોડીક વ્યસ્તતા વધી જાય તેવું બને. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે સારી રહે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.